ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું 8મું ચેપ્ટર ભૌતિક વિજ્ઞાનનું વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. આખા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે વાત કરવાની છે. વિદ્યુત ચુંબકીય તરંગો થિયરેટિકલી એટલે કે સૈદ્ધાંતિક રીતે સૌપ્રથમ જેમ્સ ક્લાર્ક મેક્સવેલે એની પુષ્ટિ આપી હતી. તમે ધોરણ 11માં યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો વિશે માહિતી મેળવી ગયા. યાંત્રિક તરંગો એટલે કેવા કે જેને પ્રસારણ માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી પહોંચવા માટે માધ્યમ જરૂરી છે. ગતિ કરવા માટે શેની જરૂરી છે? માધ્યમ જરૂરી છે. જેમ કે ધ્વનિ તરંગો, આપણે બોલીએ છીએ અને કોઈ વ્યક્તિ સુધી એ અવાજ પહોંચે છે તો હવાના માધ્યમ થ્રુ ગતિ કરીને પહોંચે છે. આવા તરંગોને આપણે શું કીધેલું હતું? યાંત્રિક તરંગો. અને બીજા જે આવે છે તે બિનયાંત્રિક તરંગો, જેના પ્રસારણ માટે માધ્યમની જરૂર નથી. એટલે કે એ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચવા માટે કોઈ માધ્યમની જરૂર નથી હોતી. જેમ કે પ્રકાશના તરંગો, સૂર્ય પરથી પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે, વચ્ચે શૂન્યાવકાશ છે, કોઈ પણ માધ્યમ નથી, તે છતાં પણ પહોંચે છે. માટે પ્રકાશના તરંગો એ બિનયાંત્રિક પ્રકારના તરંગો કહેવાય. મિત્રો, ધોરણ 11માં આપણે જ્યારે આ બધા તરંગોની વાત કરતા હતા ત્યારે આપણે બિનયાંત્રિક તરંગોમાં માત્ર થોડાક પોઈન્ટ્સ જોઈને એવું છોડી દીધેલું હતું કે આપણો આને ડિટેલમાં અભ્યાસ ક્યારે કરશું? તો આગળ 12મા ધોરણમાં કરશું. યાદ છે મિત્રો? સો આજે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે ડિટેલમાં આ ચેપ્ટરમાં જોવાનું છે. મિત્રો, ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે ત્યારે એક વાત કહી દઉં કે આ વર્ષે કોરોનાને લીધે જે સ્કૂલો બંધ છે, માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટે જે સિલેબસ 30% જેટલો કટ કર્યો છે, એમાં આ ચેપ્ટરનો મેઇન પોઈન્ટ્સ સ્થાનાંતર પ્રવાહ કાઢી નાખવામાં આવેલો છે. શું કાઢી નાખવામાં આવેલું છે? સ્થાનાંતર પ્રવાહવાળો ટૉપિક કાઢી નાખેલો છે. અને એ કાઢવા પાછળનું કારણ એ છે કે આ જે ટૉપિક છે તે આગળના અભ્યાસમાં એટલે કે આના પછીના ચેપ્ટરોમાં કશે નથી આવતો અને સાથે સાથે જી નીટમાં પણ આ પ્રશ્ન નથી આવતો. માટે આ પ્રશ્નને આ સિલેબસમાંથી આ વર્ષ પૂરતો 30% કટ કર્યો છે, એમાં કાઢી નાખ્યો છે. તે છતાં પણ માત્ર હું એકવાર ઉપરથી તમને જણાવી દઈશ. તમે 6થું ચેપ્ટર યાદ કરો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એમાં શું હતું કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો એટલે કે ચુંબકીય ક્ષેત્ર બદલો તો શું મળતું હતું? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે કે EMF પ્રેરિત થતું હતું અને EMF એટલે જ વિદ્યુત ક્ષેત્ર. કારણ કે વિદ્યુત ભારો ગતિમાં ક્યારે આવે? જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું હોય તો એને બળ તો જોઈએ ને. સો એ 6થા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય છે. તો શું વિદ્યુત ક્ષેત્ર દ્વારા ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય? આ પ્રશ્નનો ઉકેલ મેળવવો બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયેલો ત્યારે. સો એના માટે જ આ એક આકૃતિ લીધેલી છે જેમાં કેપેસિટરની ચાર્જિંગ પરિસ્થિતિ બતાવી છે. કેપેસિટર જ્યારે ચાર્જ થતું હોય ને મિત્રો, તો કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર અચળ નથી હોતું, બદલાતું હોય છે. વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય. કેમ? કારણ કે ચાર્જ થતું હોય ત્યારે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભારનું મૂલ્ય અચળ નથી હોતું, ચાર્જિંગ પરિસ્થિતિમાં વધે છે. તો વિદ્યુત ભાર વધવાનો તો વિદ્યુત ક્ષેત્ર વધવાનું, એટલે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે તે અચળ નથી પણ બદલાય છે. હવે હું ટૂંકમાં સમજાવી દઉં, કારણ કે આ સિલેબસમાંથી નીકળી ગયો છે અને મોટાભાગના તમારામાંથી સ્ટુડન્ટો આને બહુ શું કહેવાય સમજવાની કોશિશ પણ નહીં કરે. આ કેપેસિટરને ચાર્જ કરવા માટે આપણે બાહ્ય બેટરી વડે જોડેલું હશે, એટલે બેટરી દ્વારા આમાંથી પસાર થતો હશે પ્રવાહ. કારણ કે તાર વડે પ્રવાહ પસાર થાય એને કારણે આમાં ચાર્જિંગ કેપેસિટર ચાર્જ થાય. પણ કેપેસિટરની વચ્ચે તો કશું કોઈ માધ્યમ જ નથી, હવા છે, એટલે ત્યાં પ્રવાહ હશે નહીં. ઓકે, હવે ત્યાં પ્રવાહ ના હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ ના હોવું જોઈએ.
પણ પ્રયોગો એવું દર્શાવે છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પણ ચુંબકીય ક્ષેત્ર હાજર હોય છે, આવું બતાવે છે. હવે એમ્પિયરના નિયમ પ્રમાણે વાત કરીએ તો કેપેસિટરની પ્લેટની વચ્ચે તમે જો કોઈ એમ્પિયરની લૂપ લેશો તો ત્યાં પ્રવાહ જ નથી, અને પ્રવાહ જ નથી તો ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? 0. કારણ કે I બરાબર 0 તો B બરાબર 0, પણ પ્રયોગો એવું દર્શાવતા નથી. એટલે મેક્સવેલ જે છે એને એમ્પિયરના નિયમમાં પ્રોબ્લેમ લાગ્યો. શેમાં પ્રોબ્લેમ લાગ્યો? એમ્પિયરના નિયમમાં પ્રોબ્લેમ લાગ્યો. અને એ પ્રોબ્લેમને દૂર કરવા માટે એણે ચાર્જિંગ પરિસ્થિતિ વિચારી કે ભાઈ કેપેસિટર પર વિદ્યુતભારનું મૂલ્ય આ છે, જેમાં કેપેસિટન્સનું સૂત્ર મૂકો, બરાબર છે, અને V/D બરાબર E મૂકો તો કેપેસિટરમાં વિદ્યુતભારનું મૂલ્ય કંઈક આવું આવે, Q બરાબર ε0 A * E. પણ આ વિદ્યુતભાર અચળ નથી, એટલે વિદ્યુતભારમાં ફેરફાર શોધો તમે સમય સાપેક્ષમાં તો એને પ્રવાહ કહેવાય, બરાબર છે. તો આ બાજુ કોનો ફેરફાર થાય છે? વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર થાય છે. તો આ જે પ્રવાહ મળેલો તેને મેક્સવેલે નામ આપેલું સ્થાનાંતર પ્રવાહ. શું નામ આપેલું? સ્થાનાંતર પ્રવાહ. જેનું સૂત્ર કંઈક આવું આવે છે, જે વિદ્યુત ક્ષેત્ર બદલાવાથી સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને પ્રવાહ ઉત્પન્ન થયો એટલે ચુંબકીય ક્ષેત્ર મળે છે. એટલે જેવી રીતે ચુંબકીય ક્ષેત્ર બદલવાથી વિદ્યુત ક્ષેત્ર મળી શકે છે, એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર બદલવાથી ચુંબકીય ક્ષેત્ર પણ મળી શકે છે, એવું મેક્સવેલે સાબિત કર્યું. એટલે એમ્પિયરનો નિયમ જે હતો આપણે જે ભણી ગયેલા હતા ચોથા પાંચમા ચેપ્ટરમાં, એ સંપૂર્ણ સાચો નથી. કેપેસિટરની ચાર્જિંગ જેવી પરિસ્થિતિ જ્યાં જ્યાં હશે, એટલે કે જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર બદલાતું હશે ત્યાં આ નિયમ ખોટો પુરવાર થાય છે, એમાં ત્રુટિ જણાય છે. અને એ ત્રુટિ કોણે દૂર કરી? મેક્સવેલે દૂર કરી, જેનું નામ આપ્યું સ્થાનાંતર પ્રવાહ. અને ત્યારબાદ એનો જે નિયમ છે એ કંઈક આખો આ રીતે લખાય છે કે BdL, ડાબી બાજુ તો આપણને ખબર જ છે, પછી μ0, સરવાળામાં ખાલી I જ લેતા હતા, પણ માત્ર I નથી લેવાનો. એ જે I લેતા હતા તે આપણો કયો પ્રવાહ હતો? વહન પ્રવાહ હતો. ઇલેક્ટ્રોનની ગતિને કારણે જે મળે તે એક પ્રવાહ. કયો પ્રવાહ? વહન પ્રવાહ. અને બીજો અહીંયા જે પ્રવાહ, આમાં એક ટર્મ ઉમેરવાની છે, તે છે સ્થાનાંતર પ્રવાહ. એટલે આ વહન પ્રવાહ પ્લસ સ્થાનાંતર પ્રવાહ આ મળીને આપણો બને છે આ નિયમ, જે એમ્પિયરનો હતો પણ મેક્સવેલે સુધાર્યો, એટલે આખો નિયમ ઓળખાય છે એમ્પિયર મેક્સવેલના નિયમ પ્રમાણે ઓળખાય છે. કયા નિયમ તરીકે ઓળખાય છે? એમ્પિયર મેક્સવેલના નિયમ તરીકે ઓળખાય છે. મેક્સવેલનું કાર્ય કેટલું મિત્રો? તો મેક્સવેલનું કાર્ય એટલું કે આપણે જેટલા અત્યાર સુધીના ચેપ્ટરો ચાલ્યા છે એમાં જેટલા પણ સૂત્રો આવે છે એ બધા સૂત્રોને એણે ચકાસ્યા. પછી ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્ર માટે હોય કે ચુંબકીય ક્ષેત્ર માટે હોય, પછી વિદ્યુત ક્ષેત્ર માટે એનું રેખા સંકલન હોય કે પછી એમ્પિયરનો નિયમ હોય, આ બધા સૂત્રો એણે શું કર્યા? એક પછી એક લઈને ચકાસી જોયા. તો ચકાસી જોયા એટલે એણે માત્ર એમ્પિયરના નિયમમાં જે ખામી જણાઈ તે દૂર કરી અને પોતાનો એમ્પિયર મેક્સવેલ તરીકે આખો નિયમ આપ્યો. એટલે ત્યારથી આ જે બધા ઇક્વેશન છે, ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્ર માટે, ગૌસનો નિયમ ચુંબકીય ક્ષેત્ર માટે, આ ફેરાડેનો નિયમ અને આ એમ્પિયરનો નિયમ, આ બધા નિયમો જે છે તે મેક્સવેલના સમીકરણ તરીકે ઓળખાય છે. માત્ર આટલું જ કામ નથી કર્યું મેક્સવેલે, ખાલી આ લોકોને ચકાસવાનું કામ નથી કર્યું. એણે આ બધા જે છે તે સંકલનના સ્વરૂપમાં છે, એણે બધા વિકલનના સ્વરૂપમાં પણ રજૂ કર્યા અને એને સોલ્વ પણ કર્યા. બધા સમીકરણોને એકબીજામાં કિંમતો મૂકીને સોલ્વ કર્યા અને એનું થિયરેટિકલ વર્ક, એટલે ખાલી લખાણ માત્રથી એટલું બધું કામ કર્યું છે એણે કે એના પરથી જે પરિણામો મળ્યા તે સાબિત કરતા કરતા, એટલે કે એને પ્રાયોગિક રીતે ચકાસતા 100 થી 150 વર્ષ લાગી ગયા. કેટલા વર્ષ લાગી ગયા? 100 થી 150. હવે કોઈ વ્યક્તિ માત્ર ગાણિતિક સમીકરણોને લઈને કોઈ વસ્તુ કહી દે અને એ 100 થી 150 વર્ષ સુધી પ્રાયોગિક રીતે સાબિત ના થાય ને પછી એની સાબિતી મળે, તો એ કામ કેટલું મોટું હશે તમે વિચારો. કે તમે જોયું કશું નથી, તમારી પાસે ખાલી પેન અને પેપર છે અને એના પર તમે અમુક સમીકરણો લખીને બધે અનુમાન લગાવો છો અને ધારણાઓ કરો છો કે ના આવું જ હશે, અને એ ખરેખર 100 થી 150 વર્ષમાં શું થાય, બધું પ્રાયોગિક રીતે પણ અવલોકન થાય, તો એ કામ કેટલું મોટું હશે. તો મેક્સવેલે આ કામ કર્યું છે. એટલે મેક્સવેલનો ફાળો પણ ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ જ વધારે છે. તો મેક્સવેલનું જે કામ છે તે મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે કે મેક્સવેલે દરેક સમીકરણને ચકાસીને જે સમીકરણમાં ઉણપ હતી તે તો સુધારી જ, પણ સાથે તેમને વિકલિત સ્વરૂપ અને સંકલિત સ્વરૂપમાં પણ રજૂ કર્યા. આ સમીકરણોને ઉકેલીને સૈદ્ધાંતિક રીતે શું સાબિત કર્યું કે પ્રવેગિત વિદ્યુતભારો
શું? તો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. કોનું ઉત્સર્જન કરે છે? વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે, જે શૂન્યાવકાશમાં કેટલી ઝડપે ગતિ કરે છે? પ્રકાશની ઝડપે. હવે આ મુદ્દો જે ખરો એ MCQ માં કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવવાના ચાન્સીસ ખૂબ જ વધારે કે વિદ્યુત ચુંબકીય તરંગો કોના દ્વારા ઉત્પન્ન થાય? તો પ્રવેગિત વિદ્યુતભારો દ્વારા ઉત્પન્ન થાય. પ્રવેગિત વિદ્યુતભારો એટલે કે વિદ્યુતભારોની ગતિ કેવી હોવી જોઈએ? પ્રવેગવાળી. જેમ કે LC દોલનોમાં હતી. LC દોલનો થાય, દોલનો હંમેશા પ્રવેગિત ગતિ હોય, બરાબર છે? તો એ જે આપણે LC દોલનો વાળો પરિપથ લીધેલો હતો મિત્રો, તેમાં આદર્શ પરિસ્થિતિ વિચારેલી હતી. ખરેખર તો જ્યારે વિદ્યુતભારો પ્રવેગિત કરતા હોય ત્યારે એ લોકો શું કરતા હોય? તો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરતા હોય. કારણ કે જ્યારે વિદ્યુતભારો પ્રવેગિત ગતિ કરે ત્યારે વિદ્યુત ક્ષેત્ર પણ બદલાય અને ચુંબકીય ક્ષેત્ર પણ બદલાય. તો એને કારણે જે ઉત્પન્ન થાય તે છે વિદ્યુત ચુંબકીય તરંગો. આ મેક્સવેલે માત્ર થિયરેટિકલ વર્ગથી કીધેલું હતું. અને આ વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્યાવકાશમાં કેટલી ઝડપે ગતિ કરે છે? પ્રકાશની ઝડપે ગતિ કરે છે. મેં તમને LC દોલનો ચલાવતો હતો ત્યારે કીધેલું હતું કે અત્યારે આપણે નહીં, પણ જ્યારે 8મું ચેપ્ટર ચાલશે અને વિદ્યુત ચુંબકીય તરંગો વિશે અભ્યાસ કરશું ત્યારે તમને કહીશ કે આપણે જે LC પરિપથ લીધેલો હતો તેમાં ઊર્જા અચળ વિચારેલી હતી, પણ પ્રવેગિત ગતિને કારણે થોડી ઘણી ઊર્જા કયા સ્વરૂપે? તો વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉત્સર્જાતી રહી છે. એટલે આપણા પરિપથની ઊર્જા જે છે તે સમય સાથે અચળ નહીં રહે, ઘટશે. અને એક સમય એવો આવશે કે જ્યારે આ પરિપથના દોલનો બંધ થઈ જશે, LC દોલનો અટકી જશે. ઓકે, એટલે જો આપણે કન્ટિન્યુઅસલી LC દોલનો ચાલુ જ રાખવા હોય તો બહારથી થોડી ઊર્જા એને આઈપા કરવી પડે કે જેથી કન્ટિન્યુઅસલી એ દોલનો ચાલુ રહે અને આપણને શું મળે? વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન મળ્યા કરે. પછી છેલ્લું, પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે તેવું પણ મેક્સવેલે કીધું અને તેનો સ્વભાવ લંબગત પ્રકારનો છે એ પણ મેક્સવેલે કીધું. એટલે મેક્સવેલે જે વાતો માત્ર થિયોરેટિકલ બધા સૂત્રો લઈને દર્શાવેલી, એની જે મેઇન વાતો છે તે અહીંયા લીધેલી છે. બધી વાતો તો આપણે નથી લઈ શકતા, પણ જે મેઇન વાતો છે તે કે પ્રવેગિત વિદ્યુતભારને કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જાય છે, જે પ્રકાશની ઝડપે ગતિ કરે છે. અને પ્રકાશ એ પોતે વિદ્યુત ચુંબકીય તરંગ છે જેનો સ્વભાવ કેવા પ્રકારનો છે? લંબગત પ્રકારનો છે. ઓકે, આ એમ્પિયર મેક્સવેલને રિલેટેડ એક્ઝામ્પલ છે. ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 તમારી ચોપડીના ઉદાહરણ નંબર 1 છે અને સ્વાધ્યાયના દાખલાઓ છે. પણ આપણે આખો સ્થાનાંતર પ્રવાહ વાળો જે કન્ટેન્ટ છે તે નીકળી ગયો છે, એટલે આ દાખલાઓ પણ નીકળી ગયા છે. અને ઊંડો શ્વાસ લઈ લો મિત્રો, સારું થયું આ દાખલા નીકળી ગયા, બાકી તમને થોડીક તકલીફ આપત. તમે આ પહેલું ઉદાહરણ જોશો તો એનું સોલ્યુશન કંઈ નાનું નથી. આ આખું એનું સોલ્યુશન છે. ઓકે, અને આ સ્વાધ્યાયના દાખલાઓ છે જે પણ નીકળી ગયો છે. એટલે આપણે એને ચર્ચા કરવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે છે પણ થોડુંક ટફ. અને આપણે એમ્પિયર મેક્સવેલનો નિયમ જ જો વ્યવસ્થિત રીતે ના સમજી ગયા હોય, બરાબર છે? મેં ખાલી ઉપરથી તમને કહી દીધું કે જેવી રીતે ચુંબકીય ક્ષેત્ર બદલાવાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું, એવી રીતે વિદ્યુત ક્ષેત્ર બદલાવાથી પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એમ્પિયરનો નિયમ જે છે તે આપણે જોઈ ગયેલા હતા, તે સંપૂર્ણ સાચો નથી. અમુક પરિસ્થિતિમાં કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય ત્યાં કેવો છે નિયમ? ખોટો છે. અમુક વસ્તુ એમાં ઘટે છે. એ જે ઘટે છે એ વસ્તુ કોણે ઉમેરી? મેક્સવેલે ઉમેરી. એટલે આ પોઈન્ટ આપણે ડિસ્કસ કરવો જરૂરી હતો, એટલે મેં લઈ લીધો. ઓકે, અને મેક્સવેલનું જે કામ હતું એના પર પણ થોડુંક આપણો ફોકસ હોવો જોઈએ. હવે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરવા માટે સૌપ્રથમ પ્રેક્ટિકલ કરેલો હતો હર્ટ્ઝે. હર્ટ્ઝના પ્રેક્ટિકલની સિમ્પલ આકૃતિ છે, જે ઓરિજિનલ કંઈક આ પ્રકારની ગોઠવણી કરો તો તમને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન જોવા મળે છે. ચાલો, સૌપ્રથમ તો ધાતુના બે ગોળા લેવાના છે. ધાતુના ગોળા લઈ લો અથવા તો ધાતુની પ્લેટ લઈ લો, કંઈ પણ લેશો તો ચાલશે. એ શેના તરીકે વર્તશે? તો કેપેસિટર તરીકે વર્તશે. આપણા પરિપથમાં શેના તરીકે વર્તશે? કેપેસિટર. ધાતુના ગોળા તો એના પર સંગ્રહ કરી શકીએ વિદ્યુતભાર, અથવા તો પ્લેટ લઈ લો, એ પણ વિદ્યુતભાર સંગ્રહ કરી શકે. ને વિદ્યુતભાર સંગ્રહ કરી શકે એને આપણે શું કહીએ? કેપેસિટર. એટલે અહીંયા છે કે ધાતુના ગોળા જે છે તે શેના તરીકે વર્તે છે? કેપેસિટર તરીકે વર્તે છે. પછી
આ જે સળિયાઓ વચ્ચે લીધેલા છે અને સળિયાઓ દ્વારા શું જોડેલું છે? તાર જોડેલો છે, વાયર. તો એ જે છે તે ઇન્ડક્ટર તરીકે વર્તશે. શેના તરીકે વર્તશે? ઇન્ડક્ટર તરીકે વર્તશે. ઇન્ડક્ટર કોને કહેવાય? તો જે આત્મપ્રેરકત્વ ધરાવતો પરિપથ હોય તે. એટલે આપણા જેટલા પણ ઘટકો હશે આમાં જેનું પણ આત્મપ્રેરકત્વ હશે તેને શું કહેવાય? ઇન્ડક્ટર કહેવાય. યાદ છે ને? છઠ્ઠા ચેપ્ટરની થિયરી આત્મપ્રેરણમાં આ વસ્તુ કહી ગયેલા હતા. અને આત્મપ્રેરકત્વ કોનું હોય મિત્રો? કે જેમાંથી પ્રવાહ પસાર થાય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ. આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થશે અને પછી આપણે પેલો લેન્સના નિયમનો ઉપયોગ કરીને બેક EMF વાળા કન્સેપ્ટ જોતા હતા, યાદ હોય તો તમને. તો અહીંયા સળિયા અને વાયર જે છે એમાંથી પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર મળશે. પણ અહીંયા LC ડોલનોમાં જે છે તે ઉલટ-સુલટ આપણને પોલારિટી બદલાયા કરે છે કેપેસિટરની, યાદ હોય તો. એટલે પ્રવાહનું મૂલ્ય વધઘટ થશે એટલે આ લોકોનું પણ આત્મપ્રેરકત્વ હશે. માટે એ સળિયા અને વાયર અહીંયા શેના તરીકે વર્તશે? ઇન્ડક્ટર તરીકે. અને પછી એક વસ્તુ જોઈએ આપણને, ઇન્ડક્શન કોઇલ. એ શું આપે છે? તો ખૂબ ઊંચું વિદ્યુત સ્થિતિમાન આપે છે આપણને. શું આપે છે? ખૂબ ઊંચું વિદ્યુત સ્થિતિમાન. આ ઇન્ડક્શન કોઇલ જોડેલી છે આપણે આ વાયર થ્રુ કોના? આ એક ગોળાને અને આ બીજા ગોળાને. હવે ધારો કે ઇન્ડક્શન કોઇલ શરૂઆતમાં એ રીતે ગોઠવાયેલી હોય કે જેથી આ પોઝિટિવ હોય ને આ નેગેટિવ હોય, પણ ખૂબ વધારે વોલ્ટેજ હોવાને કારણે શું થશે કે આ વચ્ચે જે દેખાય છે ને ત્યાં શું હોય છે? ગેપ હોય છે. નાનકડી ગેપ રાખવાની છે. બંને સળિયાઓ એકબીજાને જોઈન્ટ નથી કરવાના. બંને સળિયાની વચ્ચે શું રાખવાની છે? એક નાનકડી ગેપ. વધારે વોલ્ટેજ આપણે એપ્લાય કરેલા છે કોના દ્વારા? ઇન્ડક્શન કોઇલ દ્વારા. એટલે અહીંયા ખૂબ જ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. કેવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે? ખૂબ જ પ્રબળ. એને કારણે હવાના જે અણુઓ છે એનું આયનીકરણ થશે અને આમાંથી સ્પાર્ક પસાર થશે. શું પસાર થશે? સ્પાર્ક. અને સ્પાર્ક પસાર થશે ને તે દરમિયાન પ્રવાહ વહેશે. શું વહેશે? પ્રવાહ. તો તમને પ્રવાહ મળ્યો અને ત્યારે શું થયું? સ્પાર્ક પસાર થવાને કારણે પોલારિટી બદલાઈ જશે. સ્પાર્ક એટલે ખબર પડે ને કે ઇલેક્ટ્રોન એક બાજુથી બીજી બાજુ ગતિ કરીને જઈ શકે. તો આમાંથી ઋણ પ્લેટ હશે એના ઇલેક્ટ્રોન ધન પ્લેટ પર જશે. એટલે પોલારિટી શું થશે? પ્લેટની બદલાઈ જશે. એટલે વિદ્યુત ક્ષેત્ર બદલાઈ ગયું. અને વચ્ચે તમને પ્રવાહ મળવાથી શું મળ્યું? ચુંબકીય ક્ષેત્ર મળ્યું, જે પણ અચળ નથી. કારણ કે આ જે સ્પાર્ક પસાર થાય છે તે એક ક્ષણ માટે પસાર થાય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર મળશે, ફરી પાછું 0 થઈ જશે. એટલે એનું મૂલ્ય પણ અચળ રહેતું નથી. હવે પોલારિટી બદલાઈ ગઈ છે એટલે થોડીવાર પછી ફરી પાછો સ્પાર્ક પસાર થશે. એટલે એ સમય દરમિયાન પાછું ચુંબકીય ક્ષેત્ર મળશે, પણ વિરુદ્ધ દિશામાં. કારણ કે પોલારિટી બદલાઈ ગઈ છે એટલે સ્પાર્ક વિરુદ્ધ દિશામાં પસાર થવાનો. એટલે કન્ટિન્યુઅસલી અહીંયા શું થાય છે? તો કન્ટિન્યુઅસલી બદલાતું વિદ્યુત ક્ષેત્ર અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર મળે છે, જે વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે મળે આપણને. કયા સ્વરૂપે મળે? વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે. ઓકે. આ તમારો કયો પરિપથ થયો? તો કેપેસિટર અને ઇન્ડક્ટર એટલે LC પરિપથ થયો. કયો પરિપથ થયો? LC પરિપથ. પણ આની ઊર્જા પેલા વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉત્સર્જાઈ જાય એટલે ઘટે. તો એ ઘટે નહીં, કન્ટિન્યુઅસલી તમને વિદ્યુત ચુંબકીય તરંગો મળે એના માટે થઈને જ આપણે બહારથી શું જોડેલું છે? આ ઇન્ડક્શન કોઇલ જોડેલી છે, જેનું કામ છે એક તો ઊંચું વિદ્યુત સ્થિતિમાન આપવું, એટલે કે બહુ હાઈ વોલ્ટેજ આપવા, અને સાથે સાથે જે ઊર્જા ઉત્સર્જાઈ ગઈ તે પાછી પરિપથને પૂરી પાડવી. ઓકે. સો આ કામ છે ઇન્ડક્શન કોઇલનું. તો હર્ટ્ઝનો એક્સપેરિમેન્ટ હતો. શેના માટેનો હતો? વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે એવું કોણે કીધેલું હતું? મેક્સવેલે કીધેલું હતું. બરાબર છે. તો એ ચકાસવા માટે વર્ષો પછી હર્ટ્ઝે આ પ્રેક્ટિકલ કરેલો અને એણે જોયેલું કે ભાઈ મારો પ્રેક્ટિકલ ત્યાં છે, ત્યાં ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જાતા હોય તો અહીંયા સુધી પહોંચે છે કે નહીં. જો એ પહોંચતા હોય, તમને ખબર પડે કે ઓકે હા વિદ્યુત ચુંબકીય તરંગો અહીંયા સુધી પહોંચે છે, તો તમે પેલી એનો વેગ માપી શકો અને પેલા મેક્સવેલે જે વાત કરેલી હતી તે બધી સાચી છે કે ખોટી તે ચકાસી શકો. તો હર્ટ્ઝે એના માટે જે પ્રેક્ટિકલ હતો એનાથી દૂર એક બીજી સ્પાર્ક ગેપ રાખેલી હતી. શું રાખેલું હતું? બીજી એક સ્પાર્ક ગેપ રાખેલી હતી કે જો પેલા વિદ્યુત ચુંબકીય તરંગો અહીંયા સુધી પહોંચતા હોય તો વિદ્યુત ચુંબકીય તરંગો એટલે એક્ચ્યુઅલી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જ હોય છે જે બદલાતા હોય છે સમય સાથે. જો એ ત્યાં સુધી પહોંચતા હોય તો ત્યાં પણ સ્પાર્ક ઉત્પન્ન થવો જોઈએ. જો અહીંયા પણ મને સ્પાર્ક મળે તો એનો મીનિંગ એવો છે કે ત્યાંથી વિદ્યુત ચુંબકીય તરંગ ગતિ કરીને અહીંયા સુધી આવે છે. ઓકે.
તો આ એણે પ્રેક્ટિકલ કરેલો હતો અને સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગો લેબોરેટરીમાં ઉત્સર્જન કરીને બતાવેલા હતા. એટલે મેક્સવેલના જે કામ હતા વર્ષો પહેલાના, જે માત્ર નોટ પર જ લખેલા હતા કાગળમાં, એ બધા ધીરે ધીરે પ્રયોગો દ્વારા સિદ્ધ થતા ગયા. આ ચેપ્ટરમાંથી ખાસા ટોપિક્સ કાઢી નાખેલા છે. એટલે અને આમ તો પણ આ ચેપ્ટરનું વેઇટેજ ઓન્લી 3 માર્ક્સ જેટલું છે, 3 to 4 માર્ક્સ જેટલું. મે બી આ વખતે 3 જ માર્ક્સ લઈ લેશે, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પણ તમારી પાસે જો એની બ્લુપ્રિન્ટ હોય દર વર્ષની તો એમાં હશે કે કેટલા માર્ક્સનું ચેપ્ટર છે. પણ બહુ ઓછું વેઇટેજ છે. જો બધું લેતે ને આ લોકો સિલેબસ 100% તો આપણે 4 લેક્ચર થતે. પણ હવે તો આ લોકોએ જે મેઇન પોર્શન છે તે કેન્સલ કરી નાખ્યો છે, એટલે 3 જ લેક્ચરમાં ચેપ્ટર ફિનિશ થઈ જશે. એમાં આજનો 2 લેક્ચરનો 1 લેક્ચર મેં બનાવી દીધો છે ઓલરેડી, અને હવે જે જોવાનું છે તે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જોવાનું છે ને તેને રિલેટેડ એક્ઝામ્પલ જોવાના છે. બસ 2 જ લેક્ચર જશે. અત્યાર સુધી તો આપણે ખાલી મેક્સવેલનું કામ શું હતું, અર્થનો એક્સપેરિમેન્ટ છે તેનું ડિસ્કશન કર્યું, જેમાંથી સિલેબસ તમારા એક્ઝામમાં કશું નથી આવવાનું, બરાબર. પણ આ વસ્તુ જરૂરી હતી કેવી, કારણ કે એના વગર ચેપ્ટર તમને કેવું લાગે કે બધું ઉપરથી ચાલે છે. એટલે આ જે વસ્તુ બંધારણ હતું તે જરૂરી હતું, એટલે આપણે આજે એનું ડિસ્કશન કરી લીધું છે. હવે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જોશું, ત્યારે તમને સમજ પડશે કે એકચ્યુઅલી વિદ્યુત ચુંબકીય તરંગો શું છે, બરાબર. પણ એ લાક્ષણિકતા પણ મેક્સવેલના જે કામ હતું એણે સાબિતી આપેલી છે બધી, અને બધા સમીકરણોનો સમન્વય કરીને આપણે કંઈ ઉકેલ મેળવવાના નથી. આપણે જે એના પરિણામ છે તે જ ચર્ચા કરશું, બરાબર. અને ત્યારબાદ એને રિલેટેડ એક્ઝામ્પલ, અને આપણો ભાગ 1 પૂરો.